અંદર ચિત્ર જોઈને બોલો. શું? ચિત્ર જોઈને બોલવા. હવે તમને 3 ચિત્ર હું બતાવીશ, બરાબર? તમારે શું કરવાનું? એ ચિત્રને જોવાનું. હું તમને સમય આપી એ ચિત્રને તમારે જોવાનું છે અને તમને ચિત્ર હું તમને હમણાં બતાવીશ, બરાબર? એ ચિત્રને તમારે જોઈ અને પછી તમારે વિચારવાનું છે. હું પછી કહું કે સ્ટાર્ટ સમયની અંદર તમારે 60 સેકન્ડની અંદર એક જવાબ આપવાનો છે. 60 સેકન્ડ એટલે કેટલા મિનિટ થશે? 1 મિનિટ. બરાબર? જે વિદ્યાર્થીને આવડે એને હાથ ઊંચો કરવાનો, પછી હું જેને કહું એને ઊભા થઈને બોલવાનું છે. બરાબર? તો અંદાજ આવી ગયો બધાને? કાચી પ્રવૃત્તિ શેના આધારિત છે? હા. ઓકે, સરસ. તો હવે હું 1 બાય 1 એક ચિત્ર લઈશ, બરાબર? અને જેને ઊભા કહું એને બોલવાનું છે. હા. સરસ. ચલો, ઓલ ધ બેસ્ટ રમત માટે. અને હું 1 બાય 1 એક ચિત્ર લઉં છું, બરાબર? તમે આ દ્રશ્ય જોયું છે? ઓકે, હવે આના વિશે તમારે બોલવાનું છે. હવે સમય થાય છે તમારો શરૂ. 60 સેકન્ડની અંદર બોલવાનું છે. કેટલા? 60 સેકન્ડ. તમને જેટલું આવડે આ ચિત્રમાં તમને જે દેખાય છે એના અંતર્ગત તમારે બોલવાનું છે. બરાબર? તો જેને આવડે હાથ ઊંચો કરો ફટાફટ. ચલો, હા, જેને આવડે હાથ ઊંચો કરવાનો કરો. તમને આવું દ્રશ્ય તો જોયું જ હશે ને બધાય? તો હા, જેને આવડે ફટાફટ હાથ ઊંચો કરશે. તમને જેટલું આવડે એટલું બોલવાનું. ઓકે, સરસ. ચલો, હા બેટા, કશિશ બોલ. આ ચિત્ર ટ્રાફિકનું છે. આ હા. ચિત્રમાં કાર, રિક્ષા, બાઇક વગેરે સરસ. વાહનો દેખાય છે. હમ. અને રોડ પરથી 2 વ્યક્તિઓ રસ્તો ઓળંગી રહ્યા છે. હા, એ રસ્તો ઓળંગી રહ્યા છે ને શું કહેવાય? ઝીબ્રા ક્રોસિંગ. ખૂબ સરસ. અને બીજું શું છે? હજી બીજું તમને કંઈ દેખાય છે એમાં? તમારી પાસે હજી સેકન્ડ છે એટલા માટે કહું છું. અને ટ્રાફિક સિગ્નલ પણ છે. શું છે? ટ્રાફિક સિગ્નલ. ખૂબ સરસ, જોરદાર. ચલો, નેક્સ્ટ કોઈ બીજા કોઈને બોલવું છે? કોઈને બોલવાની ઈચ્છા ખરી? જેને આવડે હાથ ઊંચો કરશે. ચલો, કોઈ નહીં? સરસ. ચલો, નેક્સ્ટ બીજું ચિત્ર તમને બતાવું છું. ત્યાં સુધી થોડો સ્ટોપ કરો, બરાબર? હું ચિત્ર કાઢી લઉં છું. બીજું ચિત્ર આવી ગયું છે. આ ચિત્ર વિશે તમારે પહેલાં વિચારવાનું છે. તમને શું દેખાય છે? આ ચિત્ર શેનું છે અથવા એમાં શું આવેલું છે એ બધું તમારે જોવાનું છે. અને પછી જેને હું તમને 60 સેકન્ડનો સમય આપું ત્યારે તમારે હાથ ઊંચો કરવાનો છે અને એના વિશે બોલવાનું છે. બરાબર? જુઓ. જોયું ચિત્ર બધાએ? તો હવે તમારો સમય થાય છે શરૂ. આ ચિત્રમાં તમને શું દેખાય છે? હાથ ઊંચો કરજો. હા, દેવરાજ. આ ચિત્રમાં બાળકો બગીચામાં રમી રહ્યા છે. આ ચિત્રમાં 4 વૃક્ષો અને 3 પક્ષીઓ ઉડતા દેખાય છે. ખૂબ સરસ. અને બગીચામાં 6 બાળકો રમતા દેખાય છે. બરાબર. બીજું કંઈ દેખાય છે આમાં?
અને ચિત્રમાં મોટી મોટી ઇમારતો પણ દેખાય છે. ખૂબ સરસ. પછી આગળ બીજું કંઈ દેખાય છે? કારણ કે હજી 60 સેકન્ડ પૂરી નથી થઈ, એટલા માટે પૂછું છું. બીજું શું શું દેખાય? બગીચામાં એક બાળક હિંચકા પર અને બીજું બાળક લપસણી ખાઈ રહ્યું છે. ખાઈ રહ્યું છે. હા. બીજું કંઈ દેખાય છે? બોલો બોલો. હજી આમાં તમને કંઈ દેખાય છે? હજી સેકન્ડ છે, 15 સેકન્ડ છે. એક બાળક ફૂટબોલ રમી રહ્યું છે. ખૂબ સરસ, જોરદાર તાળીઓ. અહીંયા એના પછીનું નેક્સ્ટ ત્રીજું ચિત્ર છે, તમારી સામે જોઈ શકો છો. આ ચિત્ર શેનું છે, તેમાં શું પ્રક્રિયા થઈ રહી છે, તમને શું શું દેખાય છે, એ તમારે પહેલાં નિહાળવાનું છે અને ત્યારબાદ એના વિશે બોલવાનું છે. કેટલી? 60 સેકન્ડની અંદર. જુઓ. જોયું તમે ચિત્રને? બરાબર. હવે આ ચિત્રમાં તમને શું શું દેખાય છે, તમારે હાથ ઊંચો કરવાનો છે. ચલો. સરસ સરસ, પ્રયત્ન સરસ છે. હા સમીર, બોલ બેટા. આ ચિત્રમાં 3 વાંધો નહીં, ચિત્ર સામે જોઈને બોલો, વાંધો નહીં. આ ચિત્રમાં 3 છોકરીઓ હમ. અને 2 છોકરાઓ વરસાદથી રમી રહ્યા છે. હા હા, અને સરસ. તેની પછવાડી હમ વૃક્ષો અલગ અલગ જાતના છે હમ, સરસ. અને બગીચામાં ખીચામખીચ કરી રહ્યા છે. હમ, સરસ. એમના પ્રયત્નને આપણે તાળીઓથી વધાવીશું. આ દ્રશ્યમાં તમે જોઈ શકો છો, આ રમતનું ચિત્ર છે. શેનું છે? કે જ્યાં બાળકો રસાખેચ રમી રહ્યા છે. બે તરફ 2 છોકરાઓ છે અને એક તરફ છોકરીઓ, 3 છોકરીઓ છે. પૂરી તાકાતથી અને બળથી એ લડી રહ્યા છે. જુઓ છે ને, જોઈ શકો છો. અને બગીચાનું આખું દ્રશ્ય દેખાય છે, મેદાનનું. બરાબર. તો ખૂબ જ સરસ તમારા બધાનો પ્રયત્ન રહ્યો છે. આ પ્રવૃત્તિની અંદર ઘણા બાળકો હજી જાગૃત થયા નથી, તો બાકીના આવતા નેક્સ્ટ આપણા શીઘ્ર અભિવ્યક્તિ સત્રની અંદર તમારે ભાગ લેવાનો થાય. બરાબર. તો હવે પછીના નેક્સ્ટ પિરિયડની અંદર આપણે જોઈશું. ચલો ચલો, ખૂબ ખૂબ અભિનંદન.